કેનેડામાં રહેતા 10 લાખ ભારતીયોના વિઝા પૂરા થતા હવે લટકતી તલવાર જોવા મળી છે। કામચલાઉ વર્ક સ્ટુડન્ટ વિઝાની મર્યાદા પૂરી થતા ભારતીયો પર મોટું સંકટ મંડરાઈ રહ્યું છે। કેનેડામાં અસ્થાયી વિઝા ધરાવતા ભારતીયો હવે કાનૂની દરજ્જો ગુમાવશે। નવા વિઝા અને પીઆર માટે નિયમો વધુ કડક બનતા કેનેડામાં રહેતા ભારતીયોની ચિંતા વધી રહી છે। વર્ક પરમિટની અવધિ પૂરી થતા કાનૂની દરજ્જો પણ હવે ભારતીયો ગુમાવશે। तो हिंदू चेम्बर ऑफ कॉमर्सना ट्रेड कमिटी कैनेडियन चेरमेन हेमंत शाह अपनी સાથે જોડાયા છે। હેમંતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। હવે જે પ્રકારે કેનેડાની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, નવા વિઝા અને પીઆર માટે નિયમો વધુ કડક બની રહ્યા છે, એટલે કે હવે કેનેડામાં રહેતા ભારતીયોની ચિંતા વધી શકે છે। શું કહેશો આ બાબતે? કહીશ કે આગળ બી વીટીવી પર હું કહી ચૂક્યો છું, કેનેડા અને યુએસ, કેનેડાનો મેજર પાર્ટનર યુએસ છે અને પછી મેક્સિકો, આ અમારા ત્રણ ના નાફ્ટા નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હતા। આજે એને 1 વર્ષથી એ એગ્રીમેન્ટ સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયા છે। જેમ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઇન્ડિયા પર ટેરિફ કર્યું તેમ કેનેડા પર ટેરિફ કર્યું છે। એટલે કેનેડાની જે ઇન્ડસ્ટ્રી છે, કેનેડાનું એક્સપોર્ટ છે, એ અમેરિકા પર નિર્ભર છે। આજે એક્સપોર્ટમાં કટોતરી આવી છે, એટલે કેનેડાની જે ઇન્ડસ્ટ્રીઓ છે એમાં તકલીફ થઈ રહી છે। એટલા માટે જે જોબના પ્રોબ્લેમ છે, જોબ અવેલેબલ નથી। એટલે કેનેડામાં હું આગળ બી કહી ચૂક્યો છું, કેનેડા અમેરિકાના જો રિલેશન સુધરશે, કારણ કે મેઇન કેનેડા ઇઝ નિર્ભર ઓન અમેરિકા, એ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો જ છે। અને આ પ્રોબ્લેમ ને આ સત્ય હકીકત છે। આમાં ભલે સોશિયલ ઇન્ફ્લુએન્સર ને હું તો જોઉં છું બધા મોટી મોટી વાતો કરશે, એને ભૂલી જાઓ, ડુંગર ધૂળથી રળિયામણા છે। કેનેડા ઇઝ ડિપેન્ડન્ટ ઓન યુએસ, એન્ડ જ્યાં સુધી યુએસ ના રિલેશન કેનેડા જોડે નહીં સુધરે ત્યાં સુધી કેનેડાની ઇકોનોમી સારી નહીં થાય। એટલા જ માટે હું ફરીથી કહું છું, કેનેડા આવવું છે એને થોડો ટાઈમ આપો, તમે ઉતાવળ ના કરો। કેનેડાની સિચ્યુએશન, ઇકોનોમી સુધરશે 1-2 વર્ષમાં। અમેરિકાના જોડે અમારા રિલેશન ટ્રેડના સારા થઈ જશે, પછી બધું સારું થશે। પણ તમારો જે સવાલ હતો, આ પ્રોબ્લેમ વર્ક પરમિટનો અને રહેવાનો જ છે, અને આ જે સોશિયલ ઇન્ફ્લુએન્સરો જે વાત કરે છે એનાથી દૂર રહે એટલી મારી નમ્ર વિનંતી। જી બિલકુલ હેમંતભાઈ, પરંતુ જ્યારે પણ લોકો વિદેશ જવાની વાત કરતા હોય છે ત્યારે લોકોની પસંદ કેનેડા સૌપ્રથમ બની રહી છે, એવું પણ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ। પરંતુ હવે જે પ્રકારે આ 10 લાખ લોકો છે કે જેમને કેનેડા હવે છોડવું પડશે તેવી ક્યાંક વાત આવી છે, કારણ કે વર્ક પરમિટની અવધિ પૂરી થઈ ગઈ તો કાનૂની દરજ્જો પણ આ ભારતીયો ગુમાવશે। કેનેડા એવું નથી, કેનેડા એક ડેસ્ટિનેશન હતું। આજે મને પોતાને 50 વર્ષ પૂરા થયા। અમે ભારતના ઇમ્પોર્ટ લાયસન્સ રાજમાં, જ્યારે ભારત ઇમ્પોર્ટ લાયસન્સ રાજ આ કોઈએ જોયું નહીં, અમે એ જોયું હતું। હવે એની અંદર અમે કેનેડા આવ્યા। કેનેડા એવું ડેસ્ટિનેશન થઈ ગયું હતું અને કેનેડાની સરકારે એની એડવર્ટાઇઝ કર્યું હતું કે ભાઈ તમે સ્ટુડન્ટ વિઝા પર આવો, તમને પીઆર મળી જશે, ઘણી લાલચો આપવામાં આવી હતી। પણ હવે એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પહેલા જેવી નથી રહી। જે કેનેડા હતું આજથી 10 વર્ષ આગળ, એ કેનેડાની સિચ્યુએશન નથી। એ કેનેડાની સિચ્યુએશનને ખાસ આ જે યુએસનો જે ટ્રેડનો જે ફટકો પડ્યો છે અમને કેનેડાને, એ મેજર છે। ફરીથી કહું છું, કેનેડાનો મેજર પાર્ટનર 79% એક્સપોર્ટ કેનેડાનું અમેરિકામાં છે। એટલે તમે વિચારી શકો અમે કેટલા નિર્ભર છીએ। એટલે આ સિચ્યુએશન હવે જે ડેસ્ટિનેશન કેનેડા હતું એ નહીં, એ નથી। એ આ વાલીઓએ, સ્ટુડન્ટોએ ગુજરાતમાં સમજવાની જરૂર છે। ફરીથી કહું છું, આપના ચેનલની મારફતે સોશિયલ ઇન્ફ્લુએન્સર જે ભાવીને બધી વાતો કરે છે કે જે કન્સલ્ટન્ટો, એનાથી સાવચેત રહો। તમારું પોતાનું રિસર્ચ કરો। તમે પોતાની આજે કોઈ ચેનલ પર કેનેડા ને યુએસની ટ્રેડની તો કોઈ વાત કરતો જ નથી। જેટલા બી કન્સલ્ટન્ટો આવે છે એ લોકો બી વાત નથી કરતા। જ્યારે જો ટ્રેડ જ નહીં હોય, જ્યારે ઇન્ડસ્ટ્રી જ નહીં હોય, તો જોબ ક્યાંથી રહેશે? મને એ જ સમજ નથી પડતી ઘણી વાર। બિલકુલ હેમંતભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।